વાત કરીએ સમાચારની તો અમદાવાદના કુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો આવી પહોંચતા હોવાનો વિડીયો સોસાયટીના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયો છે। સીસીટીવીમાં દીપડો સોસાયટીના પરિસરમાં લટ્ટાર મારતો જોવા મળ્યો હતો। દીપડાની અચાનક એન્ટ્રીથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો અને સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી। તો આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિકોએ સતર્કતા દાખવી હતી અને સાથે જ હાલ અત્યારે અમદાવાદની અંદર જે દીપડો દેખાતા લોકોમાં પણ એક ચર્ચા જાગી ગઈ છે। હાલ અત્યારે વન વિભાગ દ્વારા તેને પકડવાની હાથ ધરાય છે ભારે જહેમત। તો બોપલ કુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં જોવા મળ્યો દીપડો। તો આ દીપડો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। મહત્વની વાત એ છે કે અમદાવાદ જેવા મેટ્રો શહેરની અંદર હાલ અત્યારે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। જેમ જેમ અમદાવાદની અંદર વસ્તી વધતી જાય છે તેમ તેમ અમદાવાદ પણ વસતું જાય છે, મોટું થતું જાય છે, તેમ તેમ હાલ અત્યારે તેના વિસ્તારમાં વન વિભાગના અધિકારીનું કહેવું છે કે તેના વિસ્તારમાં હવે રહેણાંક મકાનો બની રહ્યા છે, જેને કારણે હાલ દીપડો આ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે। હાલ તો તેને પકડવાની કેવી કામગીરી થશે અને ક્યારે આ દીપડો પકડાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। તો બોપલ કુમામાં દેખાયેલા દીપડાને પકડવા માટે હવે કેવો પ્લાન થશે, કેવી જાણકારી લોકોને મળશે હવે અને કેવી રીતે આ દીપડાને હવે પૂરશે પાંજરે, તેના પર સૌ કોઈની નજર છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર જે સીસીટીવી સામે આવ્યા છે, આ સીસીટીવીની અંદર દીપડો કેદ થઈ ગયો છે। સોસાયટીની અંદર સીસીટીવી કેમેરા લાગેલા હતા। સીસીટીવી તપાસતાની સાથે સોસાયટીની અંદર દીપડો દેખાયો છે। ત્યારે હાલ આ સીસીટીવી સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે આ દીપડાને કારણે કોઈને કંઈ નુકસાન થયું નથી, કોઈ જાનહાનિ કે કોઈ ઈજાના પણ હાલ અત્યાર સુધી સમાચાર સામે નથી આવી રહ્યા। ત્યારે હવે વન વિભાગની કેવી કામગીરી તે જોવાનું રહ્યું। હાલ તો આ સીસીટીવીને માધ્યમથી દીપડાની શોધખોળ ચાલી રહી છે। દીપડાના પગના નિશાન કઈ બાજુ જઈ રહ્યા છે તેના પર પણ તપાસ થશે। તો હાલ તો આ સોસાયટીની અંદર લોકોને સેફ કરવા માટેની તમામ કામગીરી જે છે તે વન વિભાગ કરી રહ્યું છે। જ્યાં સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી હવે આ ચર્ચા ચાલતી રહેશે। તો આ મુદ્દે મારી સાથે મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। આપણે મૈત્રી જોડેથી વિગતો મેળવીશું। મૈત્રી, હાલ અત્યારે અમદાવાદની અંદરથી એવી સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદના સૌથી પોશ વિસ્તાર ગણાતા બોપલ અને બોપલ કુમાની અંદર એક સોસાયટીની અંદર દીપડો જોવા મળ્યો છે। શું છે વધુ વિગતો મૈત્રી? जी बिल्कुल विनी बात करिए तो घुमा विस्ताરની અંદર ગઈકાલે શરણદીપ મેન્શન જે સોસાયટી આવેલી છે તેની અંદર દીપડો જોવા મળ્યો હતો। સીસીટીવી ફૂટેજ જે સોસાયટીના હતા તે સામે આવ્યા હતા અને આ સીસીટીવીમાં જે દીપડો છે તે જોવા મળી રહ્યો છે। મારી પાછળના જે આ દ્રશ્યો છે, આ જ રસ્તેથી જે દીપડો છે તે એન્ટર થયો હતો સોસાયટીમાં અને અહીંયા કેટલીક નિશાનીઓ જે છે તે પણ જોવા મળી રહી છે દીપડાની, કારણ કે આ બાજુનો જે વિસ્તાર છે તે મોટા ભાગે થોડો જંગલ જેવો વિસ્તાર છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સાણંદથી આ વિસ્તાર જે નજીક છે અને સાણંદ બાજુથી જ આ દીપડો જે છે તે આવ્યો હોય તેવું પણ જે છે તે કાંકરિયા ઝોનના જે એડવાઇઝર છે આર.કે. સાહુ તેમણે આપણને જણાવ્યું હતું। અને ખાસ કરીને આ જે વિસ્તાર છે તે વિસ્તાર જે છે તે ખૂબ જ જંગલ જેવો વિસ્તાર છે, તેથી દીપડો જે છે તે આવ્યો હોય તેવી શક્યતા છે।
તમને આ જે જગ્યા દેખાઈ રહી છે આ જ જગ્યાથી દીપડો એન્ટર થયો હતો અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા કેટલીક નિશાનીઓ જે છે તે પણ દીપડાની જોવા મળી રહી છે. આ જે ગોળ નિશાન કરેલા છે તેની અંદર દીપડાના જે નખ મારેલા હોય તેવી નિશાનીઓ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને દીપડાના જે નિશાન છે તે દેખાઈ રહ્યા છે. દીપડાના નિશાન ખ્યાલ આવે તેના માટે આ ગોળ સર્કલ જે છે તે વન વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલ રાતની આ ઘટના હતી. ગઈકાલે રાત્રે જે છે તે દીપડો જોવા મળ્યો હતો અને સોસાયટીના જે લોકો જે છે તેમણે પણ કેટલાક લોકો જે અવરજવર કરી રહ્યા હતા તેમણે પણ જોયો હતો. સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ આ જે દીપડો જે છે તે તેમણે પણ જોયો હતો અને ત્યારબાદ જ્યારે વન વિભાગને જાણ કરવામાં આવી ત્યારે વન વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા માટે આ જે પાંજરું છે તે દેખાઈ રહ્યું છે તે પાંજરું પણ જે છે તે મૂકી દેવામાં આવ્યું છે. વન વિભાગ અને કાંકરિયા ઝૂની જે ટીમ છે તે બંને ટીમ દ્વારા હાલ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાઓ પર જ્યાં દીપડાના જે પંજાના નિશાન જોવા મળી રહ્યા હતા તે જગ્યા પર નિશાનીના ભાગરૂપે ગોળ સર્કલ કરી દેવામાં આવ્યું છે અને આ જે પાંજરું છે તે પાંજરું પણ દીપડાને પકડવા માટે મૂકી દેવામાં આવ્યું છે. અને આજે સાંજે વન વિભાગની ટીમ દ્વારા આ જે ઘટના સ્થળ છે ત્યાં આવવામાં આવશે અને દીપડાને પકડવાની પૂરેપૂરી કોશિશ વન વિભાગ અને કાંકરિયા ઝૂ કરી રહ્યું છે. જે જગ્યા પર જે છે તે પંજાના નિશાન જોવા મળી રહ્યા હતા તે તમામ જગ્યા પર પંજાના નિશાન જે છે તેને સર્કલ અને જે નિશાનીઓ કરી દેવામાં આવી છે જેથી કરીને ખ્યાલ આવે કે આ જગ્યા જે છે ત્યાં નિશાન કરેલા છે અને ત્યાં જે છે તે દીપડો જોવા મળ્યો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શી જે લોકો છે તેમના દ્વારા પણ દીપડાને જોયો હતો અને સીસીટીવી ફૂટેજ પણ જે પ્રમાણેના સામે આવ્યા છે તે પણ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો દીપડો આવ્યો ત્યારે કંઈક ખાવાની વસ્તુ જે લઈને આવ્યો હતો તેની પણ કેટલીક નિશાનીઓ જે છે તે સીસીટીવી ફૂટેજ આ જ જગ્યાના હતા અને તે જગ્યા પર વન વિભાગની ટીમ દ્વારા જે છે તે નિશાનીઓ પણ કરી દેવામાં આવી છે. આ ગાર્ડનના જે સીસીટીવી ફૂટેજ હતા જ્યાં દીપડો જોવા મળ્યો હતો અને તેની નિશાનીઓ પણ અત્યારે હાલ જે છે તે કરી દેવામાં આવી છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટેનું જે પાંજરું છે તે પણ મૂકી દેવામાં આવ્યું છે અને જે પ્રમાણેના દ્રશ્યોમાં આપણે હાલ દેખાઈ રહ્યું હશે કે આ જે પંજાના જે નિશાન છે તે નિશાન પણ જે છે તેને પર પણ ગોળ રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો જે છે તેમને ખ્યાલ આવે તેના માટે આ નિશાન કરવામાં આવ્યા છે. અહીંયા પણ જે નિશાની જોવા મળી રહી છે કે આ જે દીપડાનો જે પંજો છે તેની આજુબાજુમાં સર્કલ કરી દેવામાં આવ્યું છે એટલે કે જે લોકો જે છે તેમને ખ્યાલ આવે તેના માટે આ જે સર્કલ જે છે તે લોકો દ્વારા હાલ કરી દેવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પૂરવા માટેની જે તૈયારીઓ જે છે તે પણ વન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે દીપડાની જે નિશાનીઓ હતી તેમાં પણ જે છે તે સર્કલ કરી દેવાયું છે. જી મૈત્રી, હું આપને પૂછવા માંગીશ કે આપે જે દીપડાને પકડવા માટેનું પાંજરું જે બતાવ્યું દ્રશ્યોમાં એ પિંજરા વિશે થોડું અમને માહિતી આપજો કે તેની અંદર દીપડો કેવી રીતે ફસાઈ શકે, કેવી રીતે પૂરાઈ જાય, દર્શકોને જાણવાની ઉત્સુકતા. જે બિલકુલ વાત કરીએ તો જે પ્રમાણે જે પાંજરું છે તે મૂકી દેવામાં આવ્યું છે અને પાંજરું જે છે તે ખુલ્લું અત્યારે રાખવામાં આવ્યું છે કારણ કે એ જગ્યા પર મૂકવામાં આવ્યું છે જ્યાંથી દીપડાની અવરજવર જે છે તે ધ્યાને આવી હતી તે જગ્યા પર પાંજરું ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તેની અંદર કોઈ વસ્તુ પણ રાખવામાં આવશે કે જેના કારણે જે દીપડો જે છે તે આકર્ષાઈને પાંજરાની અંદર આવે તે પ્રમાણે જે છે તે તૈયારીઓ કરવામાં આવશે. અત્યારે હાલ જે છે ખાસ કરીને તમને દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું હશે કે કેટલીક જગ્યા પર આની જે નિશાનીઓ જે છે તે કરી દેવામાં આવી છે અને પાંજરે પૂરવાની જે કામગીરી જે છે તે પણ કરવામાં આવશે. પાંજરું જે છે તે અત્યારે મૂકી દેવામાં આવ્યું છે અને એ પાંજરું જે છે તેમાં દીપડાને પૂરવામાં આવશે. વન વિભાગ દ્વારા જે છે તેની કામગીરી જે છે તે કરવામાં આવશે. હું તમને બતાવીશ કે કઈ રીતે આ પાંજરું મૂક્યું છે અને તેમાં કઈ રીતે દીપડાને પૂરવામાં આવશે. તેની માટે વન વિભાગ અને કાંકરિયા ઝૂની જે ટીમ છે તે પણ સતત કાર્યરત રહેશે અને જે કાંકરિયા ઝૂના જે એડવાઇઝર છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આજે દીપડો જે છે તેને પાંજરે પૂરવા માટે સતત ઝૂ વિભાગ દ્વારા અને
વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ એ પાંજરું છે. જ્યારે દીપડો જશે ત્યારે તેને આકર્ષવા માટે કંઈક વસ્તુ મૂકવામાં આવશે અને તરત જ આનું જે આ બારણું છે તે પણ ક્લોઝ થઈ જાય એ પ્રમાણેની તૈયારી રાખવામાં આવશે. એટલે એ રીતે આ જે દીપડો છે તેને પાંજરે પૂરવામાં આવશે. બિલકુલ મૈત્રી, અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે અમદાવાદની અંદર દીપડો જે પકડાશે તેને લઈને અગાઉથી અત્યારે ચર્ચા ચાલી રહી છે, કારણ કે આ દીપડો જે છે તે એક અમદાવાદના રહેણાંક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. હાલ તે ક્યારે પાંજરે પૂરાશે તે નહીં રહેણાંકવાસીઓ સહિત અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે ખૂબ જ ચિંતાનો વિષય છે. રહેણાંક વિસ્તારની અંદર આ પ્રકારના જાનવરો આવી જાય ત્યારે ખાસ કરીને પરિવારની સુરક્ષા પર પણ હાલ અત્યારે જોખમ ઊભું થાય. તો અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો દેખાયા હોવાના અહેવાલ બાદ વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમે સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. ડ્રોનની મદદથી દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે. પ્રાથમિક આશંકા મુજબ આ આશરે 4 વર્ષનો નર દીપડો સાણંદ તરફથી આવ્યો હોઈ શકે છે. વર્ષ 2000માં ચંડોળા તળાવ વિસ્તારમાં પણ દીપડો ઘૂસી આવ્યો હતો અને 4 લોકોને ઈજા પહોંચાડી દીધી હતી. તો ત્યારબાદ ઝૂની ટીમે તેને પકડી લીધો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં સાવચેતી રાખી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે અને ત્યારબાદ કાંકરિયાની જે ટીમ છે તે પણ કાર્યરત થઈ ગઈ છે. આપણી સાથે કાંકરિયા ઝૂના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આર.કે. સાહુ તે છે, તેમની સાથે જ વાત કરી. સર, ખાસ કરીને દીપડો જોવા મળ્યો છે અમદાવાદમાં, ક્યારે તમને જાણ થઈ અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? હું અત્યારે ઝૂ એડવાઇઝર તરીકે છું. સવારે માનની મેયરશ્રીનો 4 વાગે ફોન આવતા કે અહીં એક દીપડા ગુમામાં દેખાયો છે. તાત્કાલિક અમે ત્યાંની લોકેશનને બધી લઈ અને ટીમ સાથે અમે ત્યાં પહોંચી ગયા હતા સવારે. અને સવારે 5:15 જઈને અમે ત્યાં તપાસ જારી કરી તો ત્યાં સોસાયટીના લોકો સાથે હતા. ત્યાં જોયા કે એની અંદર જે સીસીટીવી ફૂટેજ છે એમાં સ્પષ્ટ દીપડો દેખાય છે. એના પગમાર્ક પણ દિવાલ ઉપર અને જમીન ઉપર દેખાય છે. અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને પણ અમે બોલાયા હતા, તો એ લોકોની સાથે સર્ચ ઓપરેશન કર્યો. આજુબાજુ જે નવા મકાનો બનતા હોય એ મકાનોની અંદર પણ જોયા, આજુબાજુના વિસ્તારમાં જોયા, પણ દીપડો અત્યારે હાલમાં ત્યાં કંઈ દેખાયો નહીં. અને હાલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ અને પ્રાણી સંગ્રહાલયની એક ટીમ ત્યાં છે અને એ લોકો 24 કલાક રોકાવાના છે. માનનીય મેયર સાહેબ બી ફરીથી ગયા છે અને અત્યારે એમને જે છે એક ડ્રોન મંગાવ્યો છે. ડ્રોન મારફતે એનો શોધખોળ ચાલુ છે. દેખાશે તો એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને પકડીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપવામાં આવશે. સર, ખાસ કરીને દીપડાને પકડવાની કામગીરી કઈ રીતે કરવામાં આવતી હોય છે અને અમદાવાદમાં અગાઉ ક્યારે દીપડો જોવા મળ્યો છે? દીપડો એક ખૂબ જ ચપલ પ્રાણી છે. અગર જો કોઈ બી વૃક્ષ હોય કે મકાન હોય એના ઉપર એ ચડી શકે છે અને કોઈ બી નાની જગ્યામાં ઝાડપેડમાં અંદર સંતાડી જાય છે. બિલ્ડિંગમાં ઉપર જઈને બેસી શકે. એ માટે એને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈએ તો જ એ જોવામાં મળે. અને એ માટે જ આપણે આ વ્યવસ્થા કરી છે કે જેથી રાત્રિમાં નિશાચર હોવાથી રાત્રિમાં નીકળે છે. એ માટે રાત્રિમાં દેખાશે તો પણ એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં પાંજરા મૂકીને પકડવા માટેના પ્રયાસો કરીશું. સર, ખાસ કરીને રાત્રે જ દીપડો નીકળતો હોય છે ને આ ખૂબ જ અવરજવરવાળો વિસ્તાર છે. સ્થાનિક લોકોમાં પણ અત્યારે ગભરાટ જોવા મળી રહી છે. શું કહેવા માંગશો, કયા પ્રકારની તકેદારી એ લોકોએ રાખવી જોઈએ? સોસાયટીની અંદર સભ્યોને આપણે વાત કરીને એમને જણાવેલ છે કે રાત્રિમાં એકલા નહીં નીકળવો, સાથે નીકળવો અને 2-4 જણા નીકળે તો બી હાથમાં લાકડી હોવી જોઈએ. બહેનોને નાના બાળકો અને ઉંમરવાળા લોકોને બહાર નીકળવો નહીં. અને સીસીટીવી જોતા રહેવાનું. કોઈ બી જગ્યાએ ફૂટેજમાં અગર લેપડ દેખાય તો ત્યાં જે ફોરેસ્ટ ટીમ છે અને પ્રાણી સંગ્રહાલયની ટીમ છે એમને જાણ કરશે. એ માટે એ લોકો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે. સર, ખાસ કરીને જે દીપડો છે તે જંગલમાં રહેતો હોય છે પણ અમદાવાદમાં જોવા મળ્યો છે, માનવ વસ્તી વચ્ચે જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે ક્યાંથી આવી હોઈ શકે? એકચ્યુઅલી માનવ વસ્તી એટલી બધી વધી ગઈ છે કે આપણે એમના વિસ્તારમાં જતા રહ્યા છે. તો જે નજીકમાં સાણંદ છે અને તમે આ વિસ્તાર બી જોશો તો આપણે જોવા મળશે કે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જે છે એ હ્યુમન હેબિટેટ વધી રહ્યો છે અને ત્યાં નજીકમાં જંગલી વિસ્તાર હોવાથી દીપડો ત્યાંથી આવેલો એવો દેખાય છે.
જી બિલકુલ. તો આ હતા ઝૂના એડવાઇઝર આર.કે. સાહુ, અને ખાસ કરીને જે દીપડો જોવા મળ્યો છે તેના કારણે જે સ્થાનિકો છે તે પણ અત્યારે ભયમાં જીવી રહ્યા છે, અને કાંકરિયાની જે ટીમ છે સાથે જ વન વિભાગની જે ટીમ છે તેના દ્વારા પણ અત્યારે હાલ દીપડાને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં આજે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. સદનસીબે અત્યાર સુધી કોઈ વ્યક્તિને નુકસાન થયાના સમાચાર સામે નથી આવ્યા. ઘટનાને લઈને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી સતત સ્થિતિ પર નજર રાખી ફોલોઅપ લઈ રહ્યા છે, તો બીજી તરફ વન વિભાગની ટીમો દીપડાને સુરક્ષિત રીતે પકડી રેસ્ક્યુ કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. શેલા બોપલમાં આજે દીપડો દેખાયો છે. હજુ સુધી કોઈ નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. વન વિભાગ હાલ અત્યારે દીપડાને પકડવા માટે પાંજરું પર તૈયાર રાખી દીધું છે. હાલ દીપડાને શોધવા માટે અભિયાન શરૂ કર્યું છે. આજે શેલા અને બોપલ ગુમા વિસ્તારની અંદર દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે. દીપડો હજી સુધી કોઈને નુકસાન કર્યાના સમાચાર મળ્યા નથી. તેને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીના સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે. અર્જુનભાઈ દ્વારા પણ અનુક્રી દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે, એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટીતંત્રનો સંપર્ક કરે, જેથી કરીને